પૂણા પોલીસ મથકમાં પીએસઆઈ કોન્સ્ટેબલ અને રિક્ષાવાળાને એસીબીએ લાંચ લેતા રંગ્યાથી ઝડપી પાડ્યોનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં આજે ચકચાર મચી જવા પામ્યો હતો। લોકસભાની ચૂંટણીને લઈને એક તરફ સુરત પોલીસ સહિત સરકારી તંત્ર કામે લાગ્યું છે, ત્યાં જ એસીબી દ્વારા દરોડા પાડી પોલીસ કર્મીઓને લાંચ લેતા ઝડપી પાડતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે। એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા પૂણા પોલીસ મથકમાં ટ્રેપ ગોઠવી ત્યાંથી પીએસઆઈ અને કોન્સ્ટેબલ સાથે રિક્ષાવાળાને પણ લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આજે પૂણા પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા પીએસઆઈ RM વાળાને 20,000 રૂપિયાની લાંચ લેતા એસીબી પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। આ ઉપરાંત તેમની સાથે એક અન્ય ઈસમ સંતોષ જયસ્વાલને પણ અટક કરવામાં આવેલ છે। સાહેબ શાના પૈસા માંગ્યા હતા અને કયા પ્રકારના ટ્રેપમાં આવેલો હતો? આ ગુનાના જે ફરિયાદી છે એમની કાર 3 માર્ચના રોજ ચોરી થયેલી હતી। આ કાર 6 માર્ચે બિનવારસી હાલતમાં કામરેજ ખાતેથી મળી આવેલી। આ ગુનાની તપાસ પીએસઆઈ RM વાળા કરતા હતા। આ કાર પાછી મેળવવા માટે પીએસઆઈનો ફરિયાદી દ્વારા સંપર્ક કરવામાં આવતા પીએસઆઈ દ્વારા 20,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવેલી। ટોટલ કેટલાની લાંચ માંગવામાં આવી છે, કેટલા રૂપિયા પકડાયા છે અત્યારે? પીએસઆઈ દ્વારા 20,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવેલી અને આ 20,000 રૂપિયાની લાંચની માંગણી બાબતે છટકું ગોઠવતા પીએસઆઈ 20,000 રૂપિયાની લાંચ લેતા તેમના મળતિયા મારફતે લાંચ લેતા બંને આરોપીઓ પકડાઈ જવા પામેલ છે। પૂણા પોલીસ મથકમાં એસીબીના દરોડામાં લઈને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે। પ્રકાશવાળા સાથે અઝર કુરશી ન્યૂઝ।